નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર દામનગરથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. દામનગર શહેરમાં સતત અતિ ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. ભૂરખિયા રોડ પર આવેલા ડાયવર્ઝન પાસે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તા પરથી પાણીનો નિકાલ કરાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવવામાં આવ્યો. બીજી તરફ દામનગરના ઢાસા રોડ પર આવેલી એક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કામગીરી હાથ ધરી. આ ઉપરાંત સભાડિયા રોડથી ખોડિયારનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારો અસરગ્રસ્ત બન્યા હતા. તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત કામગીરી ચાલુ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.